અહીંયા ટેન્સનો એક ખાસ નિયમ જોઈએ, વેન, બિફોર, આફ્ટર, એઝ સુન એઝ, અન્ટિલ, ઇફ, અનલેસ. આ બધા કન્જક્શન જ્યારે વાક્યમાં વપરાયા હોય ત્યારે તે સાથેના વાક્યખંડમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. ગોલ્ડન રૂલ એ છે કે ટાઈમ ક્લોઝ અને કન્ડિશન ક્લોઝ એટલે કે સમયસૂચક વાક્યખંડ અને શરતી વિધાન દર્શાવતું વાક્યખંડ હોય ત્યાં આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ, અને મેઇન વાક્ય હોય મુખ્ય વાક્ય તેમાં આપણે સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળરૂપ મૂકીએ છીએ. એક્ઝામ્પલ આપ્યું છે, વેન હી કમ્સ આઈ વિલ કોલ યુ. જ્યારે તે આવશે ત્યારે હું તેને ફોન કરીશ. બરાબર. તો અહીંયા વેન છે, વેન એટલે કે જ્યારે તે આવશે એટલે અહીંયા સમય દર્શાવે છે કે જ્યારે તે આવશે ત્યારે હું તેને ફોન કરીશ. બરાબર. તો વેન હી કમ્સ આટલું જે વાક્યખંડ છે ત્યાં તમે જુઓ, હીના સાથે આપણે મુખ્ય ક્રિયાપદને એસ પ્રત્યે લગાડેલું છે. તો હી સાથે મુખ્ય ક્રિયાપદને એસ લાગે છે એટલે કે સાદો વર્તમાનકાળ બને છે, અને અલ્પવિરામ પછી આઈ વિલ કોલ યુ ત્યાં વિલ પછી મૂળરૂપ આપેલું છે. અહીંયા ગુજરાતી ભાષાંતર તો એવું જ થાય છે, જ્યારે તે આવશે ત્યારે હું તેને ફોન કરીશ એટલે કે ભવિષ્યકાળનું ભાષાંતર થાય છે. પરંતુ જ્યારે ટાઈમ ક્લોઝવાળું જે વાક્યખંડ હોય ત્યાં આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ અને બીજા મુખ્ય વાક્યમાં સાદો ભવિષ્યકાળ મૂકીએ છીએ. એ જ રીતે બીજું વાક્ય છે, એઝ સુન એઝ ધ રેન સ્ટોપ્સ વી વિલ લીવ એટલે કે જેવું વરસાદ બંધ થશે અમે તરત નીકળી જઈશું. વરસાદ બંધ થશે અને અમે નીકળી જઈશું. તો અહીંયા વરસાદ બંધ થશે તે સમય દર્શાવે છે, ચોક્કસ સમય નથી, પરંતુ એવું કહે છે કે વરસાદ બંધ થશે તરત અમે નીકળી જઈશું. બરાબર. તો એઝ સુન એઝ સાથેનું જે ટાઈમ ક્લોઝ છે તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂક્યું અને બીજું મુખ્ય વાક્ય સાદા ભવિષ્યકાળમાં મૂક્યું. પછી ત્રીજું વાક્ય છે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. જો તમે સખત મહેનત કરશો તો તમને સફળતા મળશે. તો અહીંયા જો તોની શરત લાગે છે કે જો તમે આમ કરશો તો તેમ થશે, એટલે કે અહીંયા શરતી વિધાન છે. તો ઇફ સાથેનું જે અલ્પવિરામ સુધીનું વાક્ય છે શરતી, તે આપણે ઇફ યુ વર્ક હાર્ડ એટલે કે સાદા વર્તમાનકાળમાં મૂકેલું છે, કારણ કે યુ કરતાને આપણે આધારે મુખ્ય ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાડતા નથી. તો ઇફ સાથેનું વાક્ય આપણે સાદા વર્તમાનકાળમાં મૂક્યું છે અને અલ્પવિરામ પછીનું વાક્ય આપણે સાદા ભવિષ્યકાળમાં મૂકેલું છે. ખાસ આ નિયમ યાદ રાખજો.